નમસ્તે મિત્રો. આજના વિડીયોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ઇન્ડિયાને ડેવલપ થવા માટે, વિકસિત પૂરેપૂરું થવા માટે સ્મોલ કેપ કંપનીઓને ઇન્ફ્રાની અંદર સારો એવો ડેવલપમેન્ટ થવા મળી રહેશે. ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપનીઓ ખાસ પસંદ કરવાનું, અને એની સાથે સ્મોલ કેપ કંપનીઓ કે જે કંપનીઓને તમે લોંગ ટર્મ માટે વિચારતા હોય કે લોંગ ટર્મમાં સારી એવી વેલ્થ બનાવવા માટે એક પાર્ટ બની શકે, એક ભાગ બની શકે, એવી આ બે કંપનીઓ કે આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર ગ્રોથ સંભવ છે. કારણ કે જો તમારો વિચાર એવો હોય મિત્રો કે લોંગ ટર્મ હોલ્ડ કરવાનો, તો આ બંને સ્ટોકને તમે વિચાર કરી શકો છો. બંને કંપનીઓ ઘણી નાની છે, સારો એવું એફઆઈડીઆઈએસનું હોલ્ડિંગ પણ છે. ખાસ એ વસ્તુ અગત્યની કે એ જે કંપની નાની છે એના પ્રમાણમાં આ કંપનીઓની અંદર પ્રમોટરો અને સાથે એફઆઈડીઆઈનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સાથે નાની કંપની છે એટલે કહેવાનો મિનિંગ એમ છે કે આવનારા સમયની અંદર એ મોટી બનવાનું માટે ઘણો સ્કોપ જોવા મળી શકે એમ છે. અને સાથે એ પોટેન્શિયલ ધરાવે છે કે આવનારા સમયની અંદર આ કંપની એના ક્ષેત્રની અંદર બહોળો પ્રમાણમાં મોટી બની શકે એમ છે. હવે આ વિડીયોની અંદર આગળ વધે. સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, બેલ આઇકન હિટ કરાવો જેથી કરીને નોટિફિકેશન આપને મળી રહે. અને ખાસ એક આ ફ્રી ઓફ વાળું કામ છે મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે આગળ વધીએ છીએ. વિડીયોની અંદર ફર્સ્ટ કંપની છે જે એગ્રીકલ્ચર ક્ષેત્રના પાઇપ કે વાત કરો કે પછી પોલિમર પાઇપ્સની વાત કરો, મલ્ટી પોલિમર કહો, પાઇપ સોલ્યુશન કરો, ઇન્ટિગ્રેટેડ ક્ષેત્રના એવા અલગ અલગ ક્ષેત્રના પાઇપ બનાવતી કંપની છે. જે પાઇપ છે, ટાંકી છે કે જે, અને ખાસ કરીને ઇન્ટિગ્રેટેડ વાયરની વાત કરો, કેબલ વાયર બનાવે છે. અને ઇન્ટિગ્રેટેડ ડિઝાઇનની અંદર નળ કે પ્લમ્બર સાઈડની અલગ અલગ વસ્તુ આ પણ એક મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે. પ્રમોટર અને હોલ્ડિંગ વિશે વાત કરીએ. આ કંપનીના સારું એવું પ્રમોટરનું હોલ્ડિંગ 60.94નું પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. છેલ્લે 62 પોઈન્ટથી આ કંપનીના પ્રમોટરે પ્રોફિટ બુકિંગ કરેલું છે. હાલની દ્રષ્ટિએ એફઆઈઆઈનું હોલ્ડિંગની વાત કરીએ તો 4.41થી હાલની દ્રષ્ટિએ છેલ્લા 5.74થી 5.15 નોર્મલી થોડું એવું પ્રોફિટ બુકિંગ એફઆઈઆઈ તરફથી જોવા મળ્યું છે. અને સાથે ડીઆઈની હોલ્ડિંગની અંદર એક ધારો વધારો જોવા મળી રહ્યો છે કે છેલ્લા 2022ની અંદર 14.04થી 2022ની અંદર વાત કરીએ તો 15.75, અને હાલની દ્રષ્ટિએ આનું આ જ હોલ્ડિંગ 18.53 સુધી અત્યારે પર્સન્ટેજમાં જોવા મળી રહ્યું છે. સાથે પબ્લિકની વાત કરીએ તો નોર્મલ 15%ની હોલ્ડિંગ ધરાવે છે. આગળ વાત કરીએ કંપનીના શેરના ભાવ વિશે કે પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગ, હું જે કંપનીની વાત કરી છું, ઘણી પ્રિન્સ પાઇપ, એસ્ટ્રલ પાઇપ જો અલગ અલગ કંપનીઓ ઘણી લીડરશિપમાં છે, પણ આ એક ઘણી નાની કંપની છે. અને છેલ્લા ઘણા સમયથી એક જ રેન્જની અંદર આ શેરનો ભાવ જોવા મળી રહ્યો છે કે છેલ્લા 600 રૂપિયાથી 550થી લઈને 800 સુધીના શેરનો ભાવ કોન્સોલેટ કરી રહ્યો છે. ઘણી નાની કંપની કે 697 રૂપિયા અને 85 શેરનો ભાવ જોવા મળે છે. 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોતા 3.5 ગણા કરતાં પૈસા જે 5 વર્ષ કરતાં પહેલાંથી હોલ્ડિંગ કરેલા છે એને મળી રહ્યા છે. સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ કે સ્મોલ કેપ કીધી એવી કંપની 7,700 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. પીની દ્રષ્ટિએ 42નો પી અને 776નો એક વર્ષનો હાઈ અને 521નો એક વર્ષનો લો જોવા મળે છે. પ્રોફિટ અને લોસની વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટની વાત કરીએ, સેલ્સની દ્રષ્ટિએ જોશો તો સારો એવો સેલ્સ જોવા મળે છે. પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે માર્ચ 2022ની અંદર 900 કરોડનો સેલ્સની સામે 600 કરોડનું સેલ્સ, આ ધીમે ધીમે અપ ડાઉન સાઇડ જોવા મળે છે. કે 900 કરોડનું સેલ્સ થતો હતો, હાલની દ્રષ્ટિએ જૂન 2023ની અંદર 554 કરોડનો સેલ્સ થયેલો છે. હાલની દ્રષ્ટિએ 740. ઘણી નાની કંપની છે. જ્યારે મોટા ઓર્ડર મળશે, જ્યારે સેલ્સની અંદર ગ્રોથ જોવા મળશે, ત્યારે એકાએક આ કંપનીની અંદર મોટા જમ્પ જોવા મળશે. અને એટલી બધી રિસ્કી કે નોર્મલી તમને 30થી 40%નો ડાઉનફોલ આ કંપનીની અંદર નોર્મલી જોવા મળી શકે. ખાસ આ વસ્તુ સ્મોલ કેપ કંપનીનું મિત્રો ધ્યાન રાખજો. બીજી વાત કરીએ નેટ પ્રોફિટની અંદર પણ એ જ રીતનો જમ્પ જોવા મળશે કે 20 કરોડનો પ્રોફિટ 71 કે 94 કરોડનો જે ક્વાર્ટરની અંદર પ્રોફિટ થતો હતો એ હાલ 20 કરોડનો થયો, 20થી ફરી વખત 71 કરોડ, અને હાલની દ્રષ્ટિએ 55 કરોડનો પ્રોફિટ કરતી રહેલી છે. ઘણી નાની કંપની છે. પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગ, ફરી વખત કહું છું, તમારે એ પ્રમાણે જ તમારું હોલ્ડિંગ કે તમારા એ પ્રમાણે જ એ શેર તમે ખરીદી શકો છો. આગળ વાત કરીએ કે રિઝર્વની, આ કંપની પાસે કેટલું રિઝર્વ છે. 1434 કરોડનું હાલની દ્રષ્ટિએ રિઝર્વ જોવા મળે છે. ઘણી નાની કંપની છે, 2020થી આવેલી છે, અને હાલની દ્રષ્ટિએ છેલ્લા 5 વર્ષની અંદર સારું એવું રિઝર્વ કહી શકીએ. બોરિંગની વાત કરીએ તો 130 કરોડનું બોરિંગ જોવા મળ્યું છે.
નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે જે કંપની છે એ ક્યાંક ક્યાંક ક્ષેત્રની અંદર કામ કરે છે. ખાસ આ પણ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે વાત કરો તો પ્રોવાઇડિંગ એ હાઇડ્રોક્લોરિક ક્લોર ક્રેન્સ પૂરી પાડે છે કે જેની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ જ એક વસ્તુનો ઉપયોગ થાય છે કે જે હાઇડ્રોલિક ટ્રક જે માઉન્ટેન ટેલિસ્કોપ અને લેટિટ બૂમ ક્રેન્સની વાત કરો, ક્રોવલ્સ ક્રેન્સની વાત કરો, એવી અલગ અલગ ક્રેન્સ બનાવતી કંપની છે. કેપેસિટી પણ એને આપેલી છે કે 20 ટનથી 800 ટન સુધીની આવી કેપેસિટીવાળી ટ્રેન્સ બનાવે છે. પણ અલગ અલગ ક્ષેત્રની અંદર આ કંપની રહીને બિઝનેસ કરે છે. જે 2023-24ની દ્રષ્ટિએ આ કંપની દ્વારા દર્શાવવામાં આવેલા ચાર્ટ પ્રમાણે જે કંપની જે છે એ વિન્ડ મિલની અંદર પાવરની ક્ષેત્રે રિફાઇનરી, ગેસ, સ્ટીલ, મેટલ, સિમેન્ટ, વિન્ડ, ઇપીસી મિલ અને ઇપીસી ખાસ કરીને મિલ ક્ષેત્રની અંદર ક્રેન્સ બનાવવાની અંદર સારો એવો ગ્રોથ 2023-24ની અંદર આ થયેલો ચાર્ટ પ્રમાણે આપણને જોવા મળ્યો છે. કહેવાનો મિનિંગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જેટલો ડેવલપમેન્ટ છે આ ક્ષેત્રની અંદર ખાસ કરીને વિન્ડમાં, પાવરમાં, રિફાઇનરી, સ્ટીલ, મેટલ, સિમેન્ટ દરેક ક્ષેત્રની અંદર આ કંપનીનો ભાગ છે કે આવનારા સમયની અંદર આ કંપનીઓને સારા એવા ઓર્ડર મળશે અને મળશે જ. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વાત કરો, ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી, પાવર ક્ષેત્રે, સિમેન્ટ ક્ષેત્રે દરેક ક્ષેત્રની અંદર આ કંપનીનો ફાળો જાય છે કે એની પોતાની પ્રોડક્શનની વસ્તુ ત્યાં ઉપયોગ થાય છે. હું જે કંપનીની વાત કરું છું સંઘવી મૂવર્સ એલટીડી કે જે કંપનીના શેરનો ભાવ અત્યારે તમને 1115 રૂપિયા જોવા મળી રહ્યો છે. 1 વર્ષની અંદર સારો એવો જમ્પ જોવાયા પછી કે નોર્મલી 22% જેટલા તેના ટોપ હાઈથી ડાઉન જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ એક વર્ષના હાઈની તો 1483 અને 492 એક વર્ષનો લો અને 5000 કરોડ પૂરું કંપનીનું માર્કેટ કેપ નથી. ઘણી નાની કંપની સ્મોલ કેપ કહી શકીએ કે નોર્મલી 20થી 22% ડાઉનફોલ તમને કેટલા સમયની અંદર જોવા મળે છે. મેં જૂન જુલાઈ 3 મહિનાની અંદર 22% અને હજુ માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ આવે તો આ કંપની હજુ 50% સુધી ડાઉન જઈ શકે છે. પણ લોંગ ટર્મનો વ્યૂનો મિત્રો તમારો હોય તો નાની કંપનીની અંદર જ સારી એવી વેલ્થ બનાવી શકે. ખાસ કરીને બધી રીતે બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળતી કંપનીઓ હોય એવી આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઓર્ડર બુકની પોઝિશનની વાત કરો તો સારા એવા ઓર્ડર 2023ની અંદર 4 મે 299 કરોડનો ઓર્ડર અને 14 એપ્રિલની અંદર 426 કરોડનો ઓર્ડર મળેલો છે. આને પ્રમોટર અને હોલ્ડિંગની વાત કરો તો 47.25નું સારામાં સારું એક જ સર્કલ જોવા મળતું પ્રમોટરોનું હોલ્ડિંગ અને સાથે એફઆઈઆઈનું હોલ્ડિંગની અંદર સારો એવો વધારો હાલની દ્રષ્ટિએ 2.49% હોલ્ડિંગ ધરાવે છે. સાથે વાત કરીએ ડીઆઈની અંદર પણ સારો એવો વધારો થયેલો છે કે 2.59%ની અંદર આ કંપનીની અંદર સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. પબ્લિક પણ બહુ સારી ખાસામાં પર્સન્ટેજમાં જોવા મળે છે. પ્રોફિટની વાત કરીએ તો સારો એવો સેલ્સની અંદર ગ્રોથ કે 228થી હાલની દ્રષ્ટિએ બે વર્ષની અંદર આ કંપનીએ 619 કરોડનું સેલ્સ કરેલું છે કે 2018થી અત્યારે 2024ની અંદર જોવા મળે છે. સારો એવો જમ્પ જોવા મળી રહ્યો છે કે 2021ની અંદર જોશો તો 224 અને 3 વર્ષની અંદર 3 ગણો જેટલો જમ્પ જોવા મળી છે. પ્રોફિટની અંદર વાત કરો તો માઇનસમાં હાલતી કંપની કે લોસ કરતી કંપની હાલની દ્રષ્ટિએ 118 કરોડનો પ્રોફિટ કરી રહી છે. ખાસ મિત્રો આ વસ્તુ જોજો કે લોસ કરતી કંપની હાલની દ્રષ્ટિએ કે જેનો ઈપીએસ માઇનસમાં ચાલતો હતો હાલની દ્રષ્ટિએ 43નો ઈપીએસ જોવા મળી રહ્યો છે. રિઝર્વની વાત કરીએ તો 1003 કરોડનું રિઝર્વ આ કંપનીનું અને બોરિંગ 292 કરોડનું નોર્મલ જોવા મળી રહ્યું છે. બંને કંપનીઓ ઘણી નાની છે પણ આવનારા સમયની અંદર લોંગ ટર્મનો વ્યૂ તમે મિત્રો ધરાવતા હોય તો આ કંપની સારી મોટી બની શકે એવું પૂરું પોટેન્શિયલ આ કંપનીની અંદર જોવા મળી રહ્યું છે. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો મિત્રો. ફ્રી ઓફ વાળું ચેનલ છે. તમારું મંતવ્ય જણાવવા કોમેન્ટ કરી શકો અને એક ફ્રી ઓફ વાળું લાઇક બટન પણ તમે આપી શકો છો. થેન્ક યુ.